શું માનો છો આધ્યાત્મિક લેવલે? હું પૂછું છું, તમે આ તિલક કર્યું છે, પ્રભુપાદજીને માનો છો, તો જે રીતે મોદીજીએ દેશમાં આધ્યાત્મિક વિકાસ માટે કામ કર્યું છે એને તમે કઈ રીતે બોલવો છો? મોદીજી ના હોત તો કદાચ હિન્દુ ધર્મ જ ના હોત, એવું અત્યારે અમારા ઇસ્કોનનું પણ કહેવું છે. ઇસ્કોનના અમારા ગુરુ મહારાજ ગઈકાલે જે ગોપાલ સ્વામી મહારાજ જે દેવલોક પામ્યા, એ ફોલો એવું કહેતા હતા કે ઇસ્કોનની જેટલી પણ ભાગવત ગીતા છે, જેટલી મોદી સાહેબે વેચી હશે એટલે કોઈએ નહીં વેચી હોય. અને વાત કરીએ છીએ કે ઇસ્કોનમાં મોદી સાહેબ એટલું બધું ફોલો કરતા હતા કે જેની કોઈ હદ નહીં. અને હિન્દુ ધર્મ જે સનાતન કહીએ છીએ એ જો ટકાવી રાખવો હોય તો આ યુગ પુરુષ છે નવો, ઇઝ નરેન્દ્ર મોદી. મૂળ ગામ મારું વડનગર છે. વડનગરના હિસાબે મને ગર્વ છે. પણ મોદી સાહેબ જે અત્યારે કામ કરી રહ્યા છે એ કામ કદાચ એક કહે છે કે દર 100 વર્ષે બદલાવ આવે, તે મને એવું લાગે છે કે હવે 100 વર્ષ થવાની તૈયારી છે, 1947 થી 2047, અને નવો બદલાવ આવશે. કારણ કે આપણે જે 99 વર્ષના ભાડાપટ્ટે છીએ એ ભાડાપટ્ટો મોદી સાહેબ જ કાઢી શકાય. બરાબર. એટલે આ દેશમાં જે રીતે મુગલોએ શાસન કર્યું, અંગ્રેજોએ, ફ્રેન્ચ વલંદાઓએ કર્યું, એ બધા પછી ખરેખર સનાતન ધર્મીઓનું શાસન 101% સનાતન ધર્મીઓનું જ આવશે. કારણ કે ભગવાન ખાલી ભારતમાં જ પેદા થયા છે, બાકી કોઈ જગ્યાએ જન્મ લીધો નથી. એટલે મહાસત્તા હતું અને રહેવાનું જ છે. અને મોદી સાહેબનો એમાં 100 માંથી 90% ફાળો એમનો જ રહેવાનો, બાકી 10% અમે પબ્લિક છીએ. બરાબર. એટલે તો પબ્લિક એમને વોટ આપે ને 100%. હું તો કહું 404 નહીં 505 આવી જોઈએ તો કંઈક મજા આવે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.